અને હવે વાત કરવી છે ગુજરાતના નાદુરસ્ત ભવિષ્યની. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, આવતીકાલનું ગુજરાત છે, પણ ગુજરાતનું આ ભવિષ્ય નાદુરસ્ત છે. બાળકો ગંભીર બીમારીઓમાં સપડાઈ રહ્યા છે અને આ ખુલાસો થયો છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોના આરોગ્યની થયેલી ચકાસણીમાં. બાળકોના આરોગ્ય ચકાસણીના ડેટામાં સામે આવ્યું છે કે શાળામાં ભણતા બાળકોની હાલત ખૂબ ગંભીર છે. ગુજરાતનું નાદુરસ્ત ભવિષ્ય, નાના બાળકોમાં ગંભીર બીમારી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વર્ષમાં 2 વખત બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે, જેમાં જૂન 2024 થી નવેમ્બર 2024 દરમિયાન થયેલા આરોગ્ય ચકાસણીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નાના બાળકો ગંભીર બીમારીની ચપેટમાં આવ્યા છે. અમદાવાદ જિલ્લો હોય કે પછી સરહદી જિલ્લો બનાસકાંઠા, બાળકોની હાલત બધે જ ગંભીર જોવા મળી રહી છે. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદ જિલ્લાની, જ્યાં 3,78,221 બાળકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી. 110 બાળકોમાં હૃદયની બીમારી, 77 બાળકોમાં કિડનીની બીમારી, 49 બાળકોમાં કેન્સર, તો થેલેસેમિયા પીડિત 9 બાળક મળ્યા. તો 235 બાળકોમાં જન્મજાત ખૂટખાપણ હોવાનું સામે આવ્યું છે. આણંદ જિલ્લાના બાળકોના આરોગ્યની વાત કરીએ તો આણંદમાં કુલ 2,85,007 બાળકોના આરોગ્યની ચકાસણી થઈ. તો ચકાસણી દરમિયાન 132 હૃદયની બીમારી, 20 બાળકોને કિડનીની બીમારી, 12 બાળકોને કેન્સર, તો 1 બાળક થેલેસેમિયાગ્રસ્ત મળ્યું. જામનગરની વાત કરીએ તો જ્યાં 1,26,000 બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી, જેમાં ગંભીર બીમારીની વાત કરીએ તો હૃદયમાં બીમારીવાળા 125 બાળકો, કિડનીમાં 35, કેન્સર 35, થેલેસેમિયા પીડિત 2 બાળક મળી આવ્યા. આ સાથે 2 બાળકમાં જન્મજાત બહેરાશ હોવાનું ખુલ્યું છે. ગીર સોમનાથમાં 2,05,022 બાળકોના આરોગ્યની તપાસ થઈ, જેમાં હૃદય સંબંધિત બીમારીવાળા 105 બાળકો, મોતિયો હોય તેવા 6 બાળક, ન્યુરલ ટ્યુબવાળા 2 બાળક, કાનની તકલીફવાળા 507 બાળકો મળ્યા. જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં 1,65,000 બાળકોના આરોગ્યની ચકાસણી કરાઈ, જેમાં ગંભીર બીમારી કહી શકાય તેવા હૃદયની બીમારીવાળા 87, કેન્સરના 4 અને જન્મ બહેરાશ હોય તેવા 212 બાળક મળી આવ્યા. રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં 8,48,316 બાળકોના આરોગ્યની ચકાસણી થઈ, જેમાં હૃદયની બીમારીવાળા 239, કિડનીવાળા 42, ન્યુરલ ટ્યુબના 12, મોતિયાની બીમારીવાળા 16 બાળક મળી આવ્યા છે. મહત્વનું છે કે બાળકોમાં બીમારી વધવાના ઘણા બધા કારણો છે, જેમાં સૌથી મોટો રોલ બાળકોના વાલીઓનો હોય છે. આવી ગંભીર બીમારીઓ માટેના કારણની વાત કરીએ તો નાની ઉંમર અથવા મોટી ઉંમરમાં પ્રેગ્નન્સી પ્લાન, માતાને દારૂ, ગાંજા અને સિગારેટનું વ્યસન, વારસાગત બીમારી હોવી, પ્રોટીન અને વિટામિનની ઉણપ. બાળકોમાં વધતી બીમારીને લઈને અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી કહી રહ્યા છે કે માતા પિતાએ પ્રેગ્નન્સી દરમિયાન વધુ કાળજી લેવી જોઈએ, જેનાથી બાળકોમાં કેટલીક સંભવિત બીમારીઓને અટકાવી શકાય. ખૂબ અગત્યની વાત આપ સૌને કહીશ કે જે કમરના મણકાની જે ગાંઠ હોય છે, જેને આપણે મેનિગોમાઇલોસિલ કહીએ, એ એકમાત્ર એવી વસ્તુ છે કે જો આપણે મધરને ફોલિક એસિડ આપણે પ્રેગ્નન્સી રહે એના પહેલાં જો આપી શકીએ તો આવી બીમારી થતાં આપણે અટકાવી શકીએ. એટલે કે જેટલા બી એક્સપેક્ટેડ મધર્સ છે કે ફ્યુચરમાં પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે, ન્યૂલી મેરિડ કપલ છે કે ગમે ત્યારે પ્રેગ્નન્ટ થઈ શકે એવો જે વર્ગ છે, જો એને ફોલિક એસિડની ગોળી આપવામાં આવે તો અમુક આ ડિઝીઝ આપણે રોકી શકીએ. આ સાથે ડોક્ટર રાકેશ કહી રહ્યા છે કે કેટલીક વખતે બાળકોની બીમારીમાં તેમના માતા પિતા જ ડોક્ટર બની દવા આપતા હોય છે, જેના કારણે બાળકોના કેસ વધારે બગડે છે. ત્યારે બાળક બીમાર પડે તો ડોક્ટરની સારવાર લેવી ખૂબ જરૂરી બને છે. ખાસ માતા પિતાએ ધ્યાન રાખવાનું છે, શરદી ખાંસી તાવ હોય તો એને વધારે નિગ્લેક્ટ નહીં કરવો, પોતાને જાતે દવા આપવી નહીં, પોતાને જાતે નક્કી ના કરવું કે આ તો ચિંતા નથી, 2 દિવસમાં મટી જશે. બાળકોમાં બહુ જ ફાસ્ટ એનો પ્રોગ્રેશન થતો હોય છે અને એક વખત પ્રોગ્રેસ થઈને બાળકને ડિટોરેશન ફેઝમાં જાય પછી આપણે એને સારવારમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. એટલે તાવ આવતે જે ન ઉતરતો હોય, બાળક ઢીલું પડી જાય અથવા શરીર પર રેશ હોય, કોઈ પણ રીતે બાળકની આપણે કહીશું કે એક્ટિવિટી જ્યારે પણ ઓછી થાય,
આવી કોઈ પણ પરિસ્થિતિ હોય તો ઇમિડિયેટલી આપણે ડૉક્ટરને બતાવી અને પછી સારવાર ચાલુ કરવાની આપણે જો કોશિશ કરશું તો એવા બાળકોને તકલીફમાં નહીં જવું પડે. આમ હાલ સરકારના સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોગ્ય વિભાગ ચકાસણી બાદ આવા બાળકોને સારવાર પણ આપતું હોય છે. બાળકને જરૂર મુજબ ઇન્ડોર ટ્રીટમેન્ટ અને સર્જરી કરવામાં આવે છે. જોકે ગંભીર બીમારીમાં જકડાયેલા બાળકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે લોકોએ પોતાની કાળજી પણ લેવી જોઈએ. ખાવા પીવાની ટેવ, વ્યસનની કુટેવની તમારી સાથે તમારા બાળક પર ગંભીર અસર કરે છે, જેના કારણે બાળકોમાં હાલ ગંભીર બીમારીઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.